સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે ત્યારે નવસારી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સીઆર પાટીલે આજે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો। સીઆર પાટીલ પાલ્લે પોઈન્ટ અને ભટાર વિસ્તારમાં લોકોના ઘરે ઘરે જઈને મત આપવાની અપીલ કરી હતી। સાથે જ લોકોને કહ્યું કે તમારી ફોનની ડિક્શનરીમાં હોય તેટલા નંબર પર ફોન કરીને તેઓ જ્યાં પણ રહેતા હોય ભાજપને મત આપવા અપીલ કરવા કહ્યું હતું। કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે રાજા મહારાજો વિશે પણ જેમ તેમ બોલે છે, કારણ કે કોંગ્રેસને ઇતિહાસ જાણવામાં કોઈ રસ નથી, તેમની પાસે જ્ઞાન પણ નથી। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે લોકોને સંબોધનતા કહ્યું કે હું કોઈની પાસે વોટ માંગવા નથી આવ્યો, પરંતુ તમારી પાસે જે તાકાત છે તેનો પૂરો ઉપયોગ થાય તે માટે આવ્યો છું। તમારી પાસે મોબાઈલમાં જે લોકોનો સંપર્ક છે, જે લોકો તમારા જાણીતા છે, તેમને ફોન કરીને મોદી સાહેબના 400 પારના સંકલ્પને પૂરો કરવા એકને એક ફોન કરો। એકબીજાને કરશો એમ કરતા આખા દેશમાંથી ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીતે તે કરવાનું છે, માટે એક ફોન કરવો ખૂબ જ જરૂરી છે। નમસ્કાર મિત્રો, કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એમનો સ્વભાવ છે। આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાહટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે। આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ, રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધી હમણાં 2 દિવસ પહેલા પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા, કોઈની પણ જમીન લૂંટી લેતા હતા, એમને કદાચ ઇતિહાસ ખબર નથી। સ્વાભાવિક છે, આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી અને એટલા જ માટે એમણે આવી વાત કરી છે। આજે પણ આ દેશને અખંડ ભારત બનાવવા માટેની જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જ્યારે ટહેલ નાખી ત્યારે ગુજરાતમાંથી ભાવનગરના સૌથી પહેલા એમણે પોતાનો રજવાડું એ સરકારને આપી દીધું હતું અને ત્યાર પછી પણ બાકીના બધા જ લોકોએ 532 કે એનાથી વધુ આ રજવાડાઓ એ અખંડ ભારતના નિર્માણ માટે આ રાજા મહારાજાઓએ આપી દીધા હતા। તેનો સ્વભાવ લૂંટનો હોય ક્યારેય આ રીતે સમર્પિત ન થઈ શકે। દેશ માટે સમર્પણની ભાવના એક ક્ષત્રિય સમાજની અંદર પણ જબરજસ્ત છે, પણ કોંગ્રેસને ક્યારેય એની કદર નથી। એમણે આપેલા જે પ્રોમિસ હતા સાલિયાણાના એ પણ એમણે બંધ કર્યા। અન્ય રીતે એમને ખૂબ મોટો અન્યાય એ કરતા આવ્યા છે। એમને કદાચ ગુજરાતના રાજા મહારાજા કે દેશના એમનો પણ એમને અભ્યાસ કરવો જોઈએ। ગુજરાતની અંદર ભાવનગર હશે, વડોદરા હશે, ગોંડલ હશે અને બીજા પણ અન્ય રાજાઓએ જે સારો વહીવટ કર્યો, એમણે શિક્ષણને મહત્ત્વ આપ્યું, એમણે ખેતીને મહત્ત્વ આપીને લોકોને જાગૃત કર્યા, એમણે ખેતી માટે પાણીની વ્યવસ્થાઓ કરી અને મહિલાઓની સુરક્ષા માટે એમણે વ્યવસ્થા કરી। આવા સારા વહીવટને કારણે આજે આટલા વર્ષો પછી પણ જે તે વિસ્તારમાં એ રાજાઓનું નામનું એક મહત્ત્વ છે, એટલે પ્રજા એમને આજે પણ સન્માનથી એમના નામનું ઉચ્ચારણ કરે છે। પરંતુ આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે। આવા મહાન પુરુષો જે સમાજમાં જેમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી। એમણે આ બંને સમાજની અને ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ। હાર અને જીત એ ચાલતી હોય છે, એમણે હારવાની ટેવ પડી છે, છેલ્લી વાર બી હાર્યા છે અને હવે પણ હારવાના છે, ત્યારે હાર સહજતાથી સ્વીકારે, ખેલદિલથી સ્વીકારે એવી મારી એમને એક સૂચન પણ છે અને એમને બધાની માફી માંગી લેવી જોઈએ એવું પણ મારું સૂચન છે। ધન્યવાદ।